બગસરા શહેર ખાતે ગુજરાત સરકારના ઉર્જા મંત્રી કૌશિકભાઈ વેકરિયાનું અતકેરું સન્માન કરવામાં આવ્યું હતું। ગુજરાત સરકારના ઉર્જા મંત્રી બન્યા બાદ પ્રથમવાર બગસરાના આંગણે પધારતા કૌશિકભાઈ વેકરિયાનું ઠેર ઠેર વિવિધ સંસ્થાઓ દ્વારા પુષ્પવર્ષા કરી ભવ્ય સ્વાગત કરાયું છે। બગસરાના ઉર્જા મંત્રી કૌશિકભાઈ વેકરિયાએ બળદગાડું ચલાવી ખેડૂત નેતા હોવાનો અહેસાસ કરાવ્યો હતો। ધારી બગસરાના ધારાસભ્ય જેવી કાકડિયા, ધારાસભ્ય જનકભાઈ તળાવિયાએ બળદગાડાની સવારી કરી હતી। બગસરા શહેરમાં ઉર્જા મંત્રી કૌશિકભાઈ વેકરિયાનો ભવ્ય અભિવાદન समारोह योजायो હતો। જે કે સિંહ સાથે રોમિલ મરવર બગસરા। ખાસ કરીને સમગ્ર બગસરા નગરપાલિકાની ટીમને બેન શ્રી જ્યોત્સનાબેન એવી રીબડિયાને હૃદયપૂર્વકની શુભકામના પાઠવું છું। તમામ બગસરા શહેરના લોકોનો હૃદયથી આભાર માનું છું, તમામ સંસ્થાઓનો આભાર માનું છું। ખાસ કરીને જે રીતે બગસરા નગરપાલિકાની અંદર 16 કરોડ કરતાં વધારે વિકાસના કાર્યોના લોકાર્પણ થયા, 7 કરોડ કરતાં વધારે વિકાસના કાર્યોના ખાતમુહૂર્ત થયા અને ખાસ કરીને અમારા મિત્રો દ્વારા અમારો સન્માનનો કાર્યક્રમ કરવામાં આવ્યો। જે રીતે સમગ્ર બગસરા નગરપાલિકાની સમગ્ર ટીમનો ફરી હૃદયથી આભાર માનું છું, સમગ્ર ભાજપ પરિવારનો પણ આભાર માનું છું। સાથોસાથ બળદગાડું હકાવવું, હું તો ખેડૂતનો દીકરો છું અને ખેડૂતનો દીકરો બળદગાડું હકાવે એના માટે કંઈ નવાઈ હોતી નથી। આ તો અમારો પારિવારિક ધંધો કહી શકાય, અમારો બિઝનેસ કહી શકાય। એ પ્રકારે ખેડૂતના દીકરાને તો બળદ ભાળે ને બળદનું ગાડું ન હકાવે કોણ હકાવે, એ પ્રકારે જ બળદગાડું પણ હકાવવાનો મને મોકો મળ્યો છે અને ફરી સમગ્ર નગરપાલિકાની ટીમનો હૃદયથી આભાર માનું છું। બગસરા મુકામે નગરપાલિકા દ્વારા જે વિકાસના કામો છે ખાતમુહૂર્ત અને લોકાર્પણ, 16 કરોડના કામનું લોકાર્પણ અને 7 કરોડનું ખાતમુહૂર્તનો કાર્યક્રમ આજે અને અમારા અમરેલી જિલ્લાના નવા વરાયેલા નાયબ મંત્રી કૌશિક વેકરિયાભાઈનો કૌશિકભાઈ વેકરિયાનું સન્માન સમારંભ, આ બધું જે એક સાથે રાખ્યું હતું અને ગામ લોકોએ ખૂબ ઉત્સાહભેર જે શોભાયાત્રા કાઢીને આખા ગામમાં જે કૌશિકભાઈનું સન્માન કર્યું અને આજે પણ અમરેલી જિલ્લાના જે વિકાસના કામો જે કરેલા કૌશિકભાઈનું ખૂબ સારી રીતે આજે આખું બગસરા ગામ સમસ્ત સન્માન કરવામાં આવ્યું અને નગરપાલિકાએ જે વિકાસના કામો કર્યા છે એનું પણ આજે લોકાર્પણ કર્યું। આજે નવા કામ જે કર્યા છે, નવા કામ જે શરૂ થવાના છે એનું આજે ભૂમિપૂજન પણ કર્યું છે। આજે કૌશિકભાઈ જે કરેલા કામનું જે અત્યારે જે અમરેલી જિલ્લામાં વિકાસ થઈ રહ્યો છે એના માટે આજે સન્માન સમારંભ યોજ્યો હતો, કારણ કે બગસરામાં મિનિસ્ટર થયા પછી પહેલી વાર આવ્યા છે ત્યારે એનું ખૂબ ભવ્ય સન્માન આજે બગસરા મુકામે કરેલ છે।